ગુજરાતી સિનેમામાં નવો ટર્ન લાવવા માટે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરંગ જેડી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ રહી છે. ખૂબ મહત્વનો રોલ આ મૂવીમાં છે. કઈ રીતનો રોલ રહેશે અને શું કહેશો? બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે. કોલેજના સ્ટુડન્ટ્સ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે. એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી એને ક્યારે વિચાર્યું નથી. એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો, એવું જીવન જીવતો અને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડેની અંદર તમને જોવા મળશે 13મી ફેબ્રુઆરીએ જોવા મળશે. અલગ અલગ પાત્રોમાં માનો છો, શું કહેશો એના વિશે? અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું છું એટલા માટે કરેલું, કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નલિસ્ટ હોય, તમારા જેવા કે ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ, તમે બધું એક સાથે જીવી શકો છો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે કહેશો, ખોટું નહીં. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ, પ્રયત્ન કરીશ. જી મેમ, કેવો અનુભવ રહ્યો પહેલી વાર અને આજે કરવામાં આવ્યું, સાથે ઘરની સાથે સાથે મૂવી પણ જણાવશો? અનુભવ તો બહુ જ સરસ રહ્યો, પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય, હસબન્ડ ડિરેક્ટર હોય, ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચે, એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે. પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે, ત્યારે એ જે ખુશી છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે, એ કંઈક અલગ જ હોય છે. અને અમારા પ્રોડક્શનની આ ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી, બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે, પણ હમણાં સમય નથી એટલો, પણ મજા આવી. મેમ, કેરેક્ટરની અંદર જે ખાસ પાત્રમાં તમને ક્યાં એવું લાગ્યું હોય એના વિશે જણાવશો કે જ્યાં તમે અટવાયા અને આજે ત્રિવેણી સંગમ નવા જૂના અને બધા સાથે હતા, તો તમને એવું લાગ્યું કે ના આ જગ્યાએ મારે ક્યાંક એવું કોઈ ખાસ મોમેન્ટ તમે શેર કરો? એક સીન હતો મારો જ્યાં મને એવું કહેવામાં આવ્યું કે રાજેશ ખન્ના જેવું કેરેક્ટર, ત્યારે મેં દરેક કલાકારો સાથે ચર્ચા કરી કે કેવી રીતે કરી શકાય. બધાએ મને બહુ જ હેલ્પ કરી છે ડિરેક્શનમાં, પણ શાહિદભાઈએ મને સ્પેશિયલી એ વસ્તુ શીખવાડ્યું કે તમે આવી રીતે આ બોડી લેંગ્વેજ કરશો તો મજા આવશે. મને એ સીન કરવાની બહુ મજા આવી. હાય, મારું નામ છે આકાંક્ષા પંચાલ. મેં આ ફિલ્મમાં એક નાનું કેરેક્ટર કર્યું છે, જે કેરેક્ટરનું નામ છે શ્રુતિ. પણ એ કેરેક્ટર થોડુંક સસ્પેન્સ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, એટલે એની ડિટેલ્સ તો વધારે હું તમને નહીં આપી શકું. પણ ઘણું નાનું કેરેક્ટર પણ સ્ટીલ એક એવું કેરેક્ટર છે કે એન્ડ સુધી તમને ક્યુરિયોસિટી લાગશે કે આ કેરેક્ટરનું કામ શું છે, કે શું કરી રહ્યું છે આ ફિલ્મમાં, કે મે બી તમને એન્ડ સુધી તમને ખબર જ નહીં પડે કે કેરેક્ટર શું છે અને એનો રોલ શું છે આ ફિલ્મમાં, જે લાસ્ટમાં કદાચ રિવીલ થશે એવું કહી શકું છું. તો એક સસ્પેન્સ કેરેક્ટર છે. આ ફિલ્મમાં આટલા બધા એક્ટર એક્ટ્રેસ છે જે બધા બહુ જાણીતા છે, ઘણી બધી ફિલ્મો કરી છે, તો એ બધા સાથે કામ કરીને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઓફકોર્સ બધા સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. અને મેં આની પહેલાં 3-4 ફિલ્મ્સમાં મારા કેરેક્ટર્સ કરેલા છે, પણ અહીંયા એઝ અ ડિરેક્ટર બ્રિજેશભાઈનું ફર્સ્ટ મૂવી હતું, પણ તો પણ અમને એમાં ક્યારેય એવું લાગ્યું નહીં કે આ એક એમની ફર્સ્ટ મૂવી ડિરેક્ટ કરી રહ્યા છે. અને ઇનફેક્ટ મોટા મોટા એક્ટર્સ પણ છે, ચેતન દૈયા સર છે, આર્જવ ત્રિવેદી સર છે, એ બધા, એ સિવાય પણ ઘણા બધા મોટા એક્ટર્સ છે. પણ જ્યારે ફ્લોર પર ચાલી રહ્યું હતું શૂટિંગ, ત્યારે ક્યારે એવું લાગ્યું નહીં કે એ લોકો સિનિયર એક્ટર્સ છે, અમે જુનિયર એક્ટર્સ છીએ. તો એમ કહું કે ફિલ્મમાં ઘણું ઓછું કામ કર્યું છે, એટલે બહુ નવી કહેવાય એમની કંપનીમાં, પણ તો બી એમને ક્યારે એવું ફીલ નથી થવા દીધું. ઇનફેક્ટ
અમને ક્યારેક મને એવું લાગે કે કેરેક્ટરમાં ક્યાંક અટકી છું તો લોકો ઓલવેઝ હેલ્પ પણ કરી છે, સપોર્ટ પણ કરી છે. અને ફ્લો તો બધા એક ફ્રેન્ડ્સની જેમ જ રહેતા હતા, તો એક માહોલ બહુ સરસ હતો, એટલે તમે પરફોર્મન્સ પણ એટલું સારું કરી શકો. જેમ તમે કીધું કે તમને એવું લાગ્યું કે હું નવી છું ને મને ક્યારેક ફિલ્મ ના કરવા દે, જેવા ઘણા બધા એવા હોય છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે, તો કયા ટાઈપના એમના ચેલેન્જીસ આવતા હોય છે ને કઈ રીતના ફેસ કરવા જોઈએ? મોસ્ટલી એવું માની શકું કે ચેલેન્જીસ તો કેરેક્ટર એ લોકોને ચૂઝ કરવા અને ઓડિશન ક્રેક કરીને કેરેક્ટર્સ એ લોકો એમને કેવી રીતે મળી શકે કામ, એના પર પહેલાં ફોકસ કરવું જોઈએ. એક વખત પહેલાં એમની એક્ટિંગ એબિલિટીઝ અને એમની સ્કિલ્સ થોડી ઇમ્પ્રૂવ કરીને દેન એ લોકોએ ઓડિશન્સ આપવા જોઈએ. પછી એક વખત જો સારી ટીમ હશે તો તમને કામ લોકો તો સપોર્ટ કરવાના જ છે, અને તમે તમારી રીતે તમારી જાતને હેલ્પ કરીને આગળ ઇમ્પ્રૂવ કરતા જ જશો તો તમને એટલો પ્રોબ્લેમ નહીં આવે. ફિલ્મ આવી છે 13મી ફેબ્રુઆરીએ તમારા નજીકના સિનેમાઘરોમાં, ગુજરાત અને મુંબઈ બધે રિલીઝ થઈ રહી છે 13 ફેબ્રુઆરી. ડોન્ટ મિસ ઇટ. થેન્ક યુ સો મચ. શું રહ્યો અનુભવ તમારો? ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટર એક્ટરે ખૂબ જ મહેનત કરેલી છે. મૂવી હિટ ત્યારે જ જશે જ્યારે ઓડિયન્સ થિયેટરે જશે. 13 ફેબ્રુઆરી ઓડિયન્સનો સપોર્ટ મળશે. ખાસ કરીને તમારો કઈ રીતનો અનુભવ રહ્યો છે? એકચ્યુઅલી આ અમારું ફર્સ્ટ ટાઈમ અમારું મૂવી આવી રહ્યું છે, અને આ મૂવી પાછળ અમે લોકોએ ઘણી મહેનત કરી છે, અને અમારા ડાયરેક્ટર બી નવા હતા, અમે પ્રોડ્યુસર બી નવા હતા. એટલે અમે લોકોએ વધારેમાં વધારે કાસ્ટ અમે લોકોએ નવી કાસ્ટને ટ્રાય કર્યો છે, જેથી એ લોકોને નવો ચાન્સ મળે. અને અમારી લોકોની ઈચ્છા એવી છે કે અમે લોકો નવા છીએ, ડાયરેક્ટર નવા છીએ, તો આ નવા જે કલાકારો છે એ લોકોને બી એક સ્ટાર્ટઅપ મળી રહે કે અમારા ફિલ્મ થ્રુ એ લોકો આગળ વધ્યા. અને એ લોકો જોડે બી કામ કરવામાં એટલી જ મજા આવી છે, કારણ કે એ લોકો બી નવા હતા અને અમે બી નવા હતા. એટલે એ લોકોએ બહુ સારો સપોર્ટ કર્યો અને બહુ સારી રીતે એ લોકોએ કામ કર્યું. ઓકે, થેન્ક યુ સો મચ. Hi, my name is Riya Rawal. યસ, પહેલાં તો સૌથી પહેલાં હું છે ને બ્રિજેશ સર, જે મારા મતલબ કહેવાય ને એઝ અ એક્ટર, જેમ આપણે વાત કરી કે એઝ અ એક્ટર એમને વધારે આપણે બહુ જ સપોર્ટ કર્યો છે, અને હું એમને ક્યારેય નહીં ભૂલીશ, ડેમ શ્યોર છું. અને ફર્સ્ટ ઓફ ઓલ હું ઓડિશન એઝ અ એક્ટર હું જોઈન થઈ હતી, અને પછી એમને મને હવે કઈ રીતે થયું એ નથી ખબર, બસ પ્રોડક્શનમાં બી હું એડ થઈ ગઈ છું, અને એઝ અ માર્કેટિંગ ટીમ કે વોટ એવર જે બી કંઈ બી કામ હોય પ્રોડક્શન રિલેટેડ એ બી હું કરું છું. અને એમને એક્ટિંગમાં બી મને બહુ જ બધું સારું એવું નોલેજ આપ્યું છે કે રિયા આવી રીતે કરાય, આવી રીતે કરાય. અને ડેફિનેટલી મારો આ મૂવીમાં જે તમે ક્વેશ્ચન કરી રહ્યા છો એ જ મારો રોલ છે. એઝ અ હું રિપોર્ટર આ મૂવીમાં જોઈન છું. સો યા આઈ એમ સો એક્સાઇટેડ, કેમ કે મારી ફર્સ્ટ મૂવી છે અને જે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફ્યુચરમાં તમે શું વિચારો છો? તમારા પ્રોડક્શનમાં લાઈનમાં જવું છે કે પછી એક્ટિંગ લાઈનમાં જવું છે? કારણ કે બંને સાથે સંભાળવું અઘરું છે. હા, એ તો છે કે બંને સાથે સંભાળવું થોડું અઘરું પણ છે, પણ મને એવું છે કે પહેલાં હું એક્ટિંગ ફિલ્ડમાં વધારે એક્ટિંગમાં આગળ વધીશ, કેમ કે મારું નાનપણનું સપનું છે કે હું એઝ અ એક્ટર આ ઇન્ડસ્ટ્રીમાં જોઈન થઉં. પણ ડેફિનેટલી મને પ્રોડક્શનમાં એટલો જ ઇન્ટરેસ્ટ છે જેટલો એક્ટિંગમાં છે, તો મને બંને સાથે કામ કરવાનું છે કે કરવું છે.